નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી। આજે વાત કરીએ તો વરસાદ આવે એટલે પાણી ભરાવાની સમસ્યા અનેક જગ્યાએથી સામે આવે છે। થોડા જ કલાકમાં વરસાદ રસ્તાઓમાં નદીઓમાં ફરવાઈ જાય છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। જ્યારે કરોડોના વિકાસના દાવા વચ્ચે ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ અને ગટર સફાઈના અભાવે લોકો પરેશાન થતા જોઈ રહ્યા છે। પ્લાસ્ટિક અને કચરાથી પાણીના માર્ગો બંધ થતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। અનાયોજિત બાંધકામ અને કુદરતી નાળા તળાવોની અસર પણ સમસ્યા વધારી રહી છે। સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અને ટ્રાફિક પ્રભાવિત થાય છે। દર ચોમાસે ઊભી થતી આ સમસ્યાને કાયમી ઉકેલ ક્યારે આવશે તે સવાલ હજુ પણ યથાવત છે। ત્યારે આજ મુદ્દે અમદાવાદની જનતાના મંતવ્યો જાણવા છે, તો આવો સાંભળીએ અમદાવાદની જનતા શું કહી રહી છે। વરસાદ આવે છે ત્યારે જ પાણી ભરાવાની સ્થિતિ છે તે કેમ ઊભી થાય છે? કારણ કે અલગ અલગ વિસ્તારોમાં પાણી જે છે તે ભરાતા હોય છે। થોડા જ વરસાદોમાં અલગ અલગ જગ્યાએ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે અને આવી સ્થિતિઓ ઊભી થાય છે કારણ કે થોડા જ વરસાદોમાં પાણી ભરાવાની સ્થિતિ કેમ ઊભી થાય છે? આપણે કેટલાક લોકો છે તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ સોલંકી છે। મહેશભાઈ, શું કહેશો? વરસાદ દરેક વિસ્તારમાં વરસાદ થાય ત્યારે આવી સ્થિતિ ઊભી થાય છે પાણી ભરાવાની, શું કહેશો? અમારા ગઈડિયા કહી ગયા છે કે ગુનો બની જાય ને પછી પોલીસ આવે। હવે એમની જગ્યા કોર્પોરેશને લીધી છે કારણ કે એ લોકો 6 મહિના પહેલા બજેટ પાસ થઈ જાય, પાસ કરાવી લે, પણ બજેટ ક્યાં કઈ રીતે વાપરવું વરસાદ પતા ને પછી એમને ખબર પડે કે ક્યાં કઈ રીતે વાપરવું। કારણ કે એકની એક ગટર બીજી વખત બનાવે છે, તૂટી જાય એટલે બીજી વખત બનાવે છે, પણ એ વરસાદ આવે તે પહેલા લોકો કોઈ કાળજી લેતા નથી। અમને ખાલી મુનસોનના નામે મિટિંગો કરે છે। મિટિંગોમાં 2-3 કલાક એટલા માટે બેસે છે કે 3 થી 5 પ્રજાને મળવાનો ટાઈમ આપ્યો છે। પ્રજા પોતાની સમસ્યા લઈને 3 થી 5 માં જાય એટલે એ લોકો મિટિંગમાં બેઠા હોય, એટલે એક તો પ્રજાને જવાબ નથી આપી શકતા, બીજું કે પ્રજાને જવાબ નથી આપતા, અને બીજું કે પ્રજા અહીંયા જાય એટલે ધક્કા ખાઈને પાછી આવે, 2-3 વખત જાય એટલે ત્રીજી વખત પ્રજા જતી નથી ફરિયાદ કરવા માટે। આ લોકો માત્ર બજેટ ક્યાં વાપરવું, કયો ધારાસભ્ય આપણો ઓળખીતો છે, કયો કોર્પોરેટર ઓળખીતો, કેટલું બજેટ આપશે, કઈ રીતે વાપરશું, બસ આ જ આયોજન મિટિંગો કરતા હોય છે। અને ત્યાં સુધીમાં તો વાઘ આવી જાય છે। પછી આ લોકોને ઉપરના પ્રેશર આવે, દબાણ આવે એટલે આ લોકો રોડ પર આવે છે, ખાલી 2-4 હરિયા મારે, ડિસિલિંગ વાળાને કાંઈક બજેટ આપી જાય, સાફ કરવાને કાંઈક બજેટ આપી, એમ કરીને આખા બજેટની પથારી ભરી નાખે છે। પણ હતું ત્યાંનું ત્યાં જ વર્ષોથી આ એકની એક સમસ્યા છે। 35 વર્ષથી આ સરકાર છે, 35 વર્ષથી તો આના સિચ્યુએશન જોઈ છે। આની પહેલાની સરકાર હતી 8 ઇંચ 9 ઇંચ વરસાદ પડતો હતો પણ ક્યાંય પાણી ભરાતા નતા, અને પાણી ભરાયા હોય તો અડધો કલાકમાં તો વિસરી જાય। પણ આજની પોઝિશનમાં આ લોકો એમ અત્યારે શોબાજી કરવા જાય, પીટ પોકેટ આપવા જાય છે, રાહત આપવા જાય છે, પોતે મુખ્યમંત્રી પાવસા ચડાવીને ફરવા જાય છે અડધા પાણીમાં। આ બધો દેખાડો છે। જો એમને જો ખબર હોત અને એમને નો નોલેજ હોત તો જ્યારે નવો વિસ્તાર વિકસિત થયો ત્યારે જ એમને ખબર પડી જોઈએ કે આનું પાણી આપણે ક્યાં કાઢીશું। કારણ કે આ નોલેજ વગરની સરકાર છે, બધા અભણ જેવા બેઠા છે, એકબીજાના સંબંધો વાંચવામાં બેઠા છે, એટલે આમને કોઈ નોલેજ નથી। ખાલી માત્ર આપણું બેંક બેલેન્સ ક્યાં વધે, અધિકારીનું બેંક બેલેન્સ ક્યાં આવે, ઈડી અને સીડી ઇન્કમ ટેક્સ હું કહું છું કે જેટલા સરકારી નોકરી કરી ગયા ક્લાસ 1 ને ક્લાસ 2, તમે એ લોકોનું બેંક બેલેન્સ કેમ ચેક નહીં કરતા? કેમ તમે ગરીબ લોકોને હેરાન કરો? આ લોકો તમને ધ્યાનમાં નહીં આવતા? 2-3 કરોડ રૂપિયાના બંગલા લઈને બેઠા હોય છે, પગાર તો એમનો 50,000 60,000 લાખ હોય, તો 2 કરોડની પ્રોપર્ટી આવે છે ક્યાંથી? તો તમે શું ધ્યાન રાખો? તમે આ બીજા વિપક્ષ હોય કે જે તમને નડતા હોય, જે તમારી કારણે માહિતી માંગતો હોય, એમને બોચી તમે પકડો છો, તો આવાની બોચી પકડો તો કાંઈક લોકોનો ઉદ્ધાર થાય। ચોક્કસપણે મહેશભાઈ કહી શકાય, પણ તમે જોતા હો છો કે દરેક વરસાદ આવતા હોય ત્યાં જ પાણી ભરાય છે અને પછી આવે છે, જો આવી સ્થિતિઓ કેમ ઊભી થાય વારંવાર, શું કહેશો? જોવા તો તમે કહો છો આવો છો, હું તો એમ માનું છું જોવા નથી, કારણ કે એમને ખબર છે કે આજ 2, 5, 10 કલાક થાશે એટલે ઓટોમેટિક વયા જશે, આવશે એટલે ઓલું કાંઈક કોર્પોરેશનમાંથી એક મશીન લઈને આવશે, બધી માટી એ અઠવાડિયા પછી ઉઠાવશે, અઠવાડિયા સુધી યાદ રાખશે કે અમે કામ કરીએ છીએ સબૂત માટે, અને ફોટા પાડી દેશે। એકાદ જણ આવશે, ઝાડુ લઈને આવશે, એકાદ પેલો લઈને સાહેબ ઉભા હશે, ફોટા પાડશે, ઉપર મોકલી દેશે કે અમે આ જગ્યાએ આ વિસ્તારમાં છીએ। બાકી કોઈ પ્રકારનું કામ કરતા નહીં, 1 રૂપિયાનું કામ કરતા નહીં। હું તો એમ કહું છું જે અધિકારી કામ ના કરે, પહેલા પ્રથમ તો જે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેટર છે એમના અંડરમાં, એમના કંટ્રોલમાં અધિકારીઓ જ નથી। જો એમના કંટ્રોલમાં અધિકારીઓ નહીં તો આ સમસ્યા બને, બાકી એમના કંટ્રોલમાં હોય તો આ સમસ્યા બને નહીં। કારણ કે આ અધિકારી, ધારાસભ્ય, કોર્પોરેટર તેરી બી ચૂપ ના મેળ બી ચૂપ, તું જે લે એમાંથી મને મોકલજે, એટલે એના છે બધું રામ રાજ્ય પ્રજા સુધી ચાલે છે।
ચોક્કસપણે કહી શકાય કે કોર્પોરેશનની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા લોકો આવે છે જોવા અને ફોટા પાડીને તેઓ નીકળી જાય છે. લોકોનું કેવું છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? પિયુષ પડિયાર. હવે જ્યારે કે આપણે તો જોઈએ છે દર વર્ષે પાણી ભરાય છે, બરાબર. દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાતું તો ખબર હોય કે મ્યુનિસિપાલિટીને કે એમસી કે દર વર્ષે પાણી ભરાય તો આનું આયોજન પહેલા કેમ નથી કરવામાં આવ્યું? બીજી વસ્તુ એ પણ કહેવામાં રોડ બનાવવામાં આવે ત્યારે પહેલા ગટર બનાવવાની હોય તો પછી રોડ બનાવવાનો હોય, તો પણ રોડ બનાવ્યા પછી ગટરનું ખોડે, ગટર ખોડે એટલે પાણી લાઈને એટલે પછી એના પછી બુવા પડે એટલે પછી કે આ વસ્તુ તો તમે પહેલા જ કેમ આયોજન નથી કરતા? કહેવાનું જ્યારે પબ્લિકના પૈસા વેડફવામાં આવતા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. જ્યારે વરસાદ તો દર વર્ષે આવવાનો જ છે, તો તમને દર વર્ષે વરસાદ આવે એનું તો આયોજન તો પહેલા હોવું જોઈએ ને. તો ભાઈ આ પાણી આટલું ભરાય છે તો આપણે આના માટે શું આયોજન કરીએ કે જેથી પાણી ના ભરાય? તો તમે ગમે તે વિસ્તાર પૂર્વનો આખો વિસ્તાર જોઈ લો, આરકેશ્વર લો કે ઓઢવ લો કે પછી ગોમતી પુલ લો, તો દરેક જગ્યાએ પાણી તો ભરાય છે. તો આ તો પહેલેથી જ ભરાય છે, તો આના માટે તમે આગળથી આયોજન કરો તો આ વસ્તુ ના બને ને જેથી પ્રજા હેરાન ના થાય. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે લોકો કહી રહ્યા છે કે આ પાણી જે છે ભરાય છે તેનું પહેલાથી જ આયોજન છે તે કરવું જોઈએ, કારણ કે વારંવાર લોકો હેરાન થઈ રહ્યા છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. નામ છે આપનું? સાવન પાડે. સાવનભાઈ, શું કહેશો? આ વરસાદ આવતું હોય, પાણી ભરાય ત્યારે જ આવી સ્થિતિ ઊભી થાય છે, શું કહેશો? આપણે કહેવત છે કે પાડ આવે ને એની પહેલા પાડ બાંધવી પડે, પણ આ લોકોને તો છે ને બધું થઈ જાય પછી જાગવાનું, પછી ફોટા ઉતારવાના, પછી આપણે હાલમાં જોયું હશે કે બોપલ અને ગુમાની જે સ્થિતિ, બોપલ ગુમાની જે સ્થિતિ જોઈ ત્યાર પછી અધિકારીઓ ત્યાં ગટર લાઈનનું કામકાજ કરાવડાવે છે, લોકોને પરેશાન કરે છે. જો તમને ખબર જ હતી કે અહીંયા ડ્રેનેજ લાઈન નથી તો પહેલેથી તમારે ડ્રેનેજ લાઈનનું કામ કરાવતું ને. શા માટે પબ્લિકના ટેક્સના પૈસા વેડફવામાં આવે છે? અણધર વહીવટના કારણે આ અમદાવાદની અંદર એક માત્ર 2 ઇંચ વરસાદ પડ્યો હોય ને તો એ માત્ર 2 ઇંચ વરસાદની અંદર આખું અમદાવાદ છે ને બોટમાં ફેરવાઈ જાય છે. અત્યારે હાલમાં પૂર્વ અને પશ્ચિમની બંનેની પરિસ્થિતિ આ જ છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનનું બજેટ લાખો કરોડોની અંદર હોય છે, તેમ છતાંય અણધર વહીવટના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અધિકારીઓ માત્ર ને માત્ર ખાલી નામ ઉપર આવીને દેખાડા કરીને જતા રહ્યા છે. હું તો આપના માધ્યમથી સરકારશ્રીને અને કોર્પોરેશનના અધિકારીશ્રીને કહેવા માંગુ છું કે જો આપને જે તે વિસ્તારો જો આઈડેન્ટિફાઈ કરેલા હોય તેવા વિસ્તારોમાં તમે ચોમાસા પહેલા કેમ પ્રી મોન્સૂન કામગીરી નથી કરતા? પ્રી મોન્સૂનની કામગીરીની પાછળ કરોડો રૂપિયાનું બજેટ વેડફાય છે પ્રજાનું, તો તમે એને ચોક્કસપણે આયોજન કરી અને એ બજેટ વાપરો તો આજે આ પ્રજાને આ પરિસ્થિતિ ભોગવવાના દિવસો ના આવ્યા હોત. ચોક્કસપણે કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે પહેલા જ કરવી જોઈએ તેવું લોકોનું કહેવું છે, કારણ કે થોડા જ વરસાદોમાં આવી સ્થિતિઓ ઊભી થાય છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. નામ છે આપનું? નિલેશ પ્રજાપતિ. નિલેશભાઈ, શું કહેશો? જે રીતે તમે જોવો છો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય છે, પૂર્વ હોય કે પશ્ચિમ હોય, વરસાદ પડ્યા પછી પાણી ભરાવામાં આવી સ્થિતિ ઊભી થાય છે, શું કહેશો? આ પરિસ્થિતિ કેટલા 20 વર્ષથી હું પરિસ્થિતિ આ જોઉં છું કે એ લોકોને પોતાને ખબર છે કે હાટકેશ્વર સર્કલ 20 વર્ષથી પાણી ભરાય છે, બેટમાં ફેરવાઈ જાય છે. નિકોલ સર્કલ રિંગ રોડ પર છે. આ વખતે તો બોપલ, આમલી, સેલા 2-5 કરોડના બંગલામાં બી પાણી ભરાઈ ગયું. પછી એમને ખબર પડી કે ડ્રેનેજ સિસ્ટમ નાખવાની. આ કોર્પોરેશનને 15,000 કરોડનું વાર્ષિક બજેટ આવે છે, તે છતાં આ બજેટ ખાલી કાગળ પર વાપરવામાં આવે છે. પ્રી મોન્સૂન પહેલાની કામગીરી કરવામાં આવે છે, એ બજેટો બી ખાલી કાગળ પર વાપરવામાં આવે છે. જો આ લોકો એમનું ખરેખર બજેટ વાપરે તો અમદાવાદની પરિસ્થિતિ આ ના થાય. અને જ્યારે પાણી ભરાય છે માત્ર 2 ઇંચ વરસાદમાં ખાલી પાણી ભરાઈ જાય છે. જો 20 ઇંચ વરસાદ પડે અમદાવાદમાં તો કોર્પોરેશનની ઓફિસ બી પાણીમાં ડૂબી જાય એવું લાગે છે. અને વરસાદ પડે એટલે એ સમયે આ લોકો અધિકારી કે કોર્પોરેટર આવતા નથી, પણ જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે આ લોકો ખાલી રીલો બનાવવા આવે છે. આ ખાલી રીલો વાળી સરકાર છે, બીજું કશું જ નથી. નિલેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો તમે કીધું કે પાણી બોટોમાં ફેરવાયું છે, લોકોના ઘરોમાં પાણી ગયા છે, કેટલાક લોકોને નુકસાન પણ થયા છે, તો પણ કોર્પોરેશન સુધારવા નથી માંગતું. તેમને લઈને આપનું શું કહેવું? હવે અમે તો એ જ કહીએ છીએ, છેલ્લા હું તો આ મારા એરિયા ખાલી નજીકની જ વાત કરું છું, આખા અમદાવાદની તો પાણી ભરાવાની વાત નહીં કરતો. અહીં 1.5 કિલોમીટરમાં હાટકેશ્વર સર્કલ છે. હું 20-25 વર્ષથી જોઉં છું પેપરમાં બીજા દિવસે આવી જાય 2 ઇંચ વરસાદ પડે
એટલે હાટકેશ્વર બેટમાં ફેરવાઈ ગયું. અહીંયા નાના છોકરાને ખબર છે કે અહીં પાણી ભરાય છે. એવા તો કેટલા સ્પોટ અમદાવાદમાં છે. તો શું આ જાડી ચામડીના નેતાના અધિકારીને ખબર નથી? એક વખત પાણી ભરાય, બીજા વરસાદમાં તો એનું સોલ્યુશન થવું જોઈએ. આ 15,000 કરોડ બજેટ જે છે અમારા પ્રજાના ટેક્સના પૈસે, એ ક્યાં વાપરો છો? હા, વાપરે તો છે, પણ માત્ર ખાલી કાગળ પર જ વાપરે છે, બીજે કશે વાપરતા નહીં. કાયદા કરવા ચોક્કસપણે કહી શકાય કે લોકોનું કહેવું છે કે જે ટેક્સના પૈસા છે માત્ર ને માત્ર ખાલી કાગળ પર વપરાય છે તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? મારું નામ રશ્મિકાંત. રશ્મિકાંતભાઈ, શું કહેશો? જે રીતે પાણી ભરાય છે ત્યારે સ્થિતિ આવી ઊભી થાય છે, અલગ અલગ લોકોના ઘરમાં પણ પાણી ભરાય છે, કેટલું નુકસાન થયું છે, શું કહેશો? ઘણું બધું નુકસાન થયું. 2 ઇંચ વરસાદ આવતા પણ ગાડીઓ પણ બંધ પડી જાય છે, છોકરાઓને સ્કૂલે પણ નથી જતા, કોઈ નોકરી ધંધામાં પણ ઘણો બધો ફેર પડે છે. તો મારું એવું કહેવું છે કે આ પાણીનો નિકાલ ખરેખર કરવો જોઈએ. ચોક્કસપણે કહી શકાય કે ખરેખર લોકોનું કહેવું છે કે પાણીનો નિકાલ જે છે તે જલ્દીથી જલ્દી આવવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન પરેશાન છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી સામે આવી રહી તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે નવસારીની જનતાના મંતવ્ય શું છે, આવો સાંભળીએ. ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નવસારીમાં તારાજી સર્જાથી અનેક ઘરોનો સામાન વેરવિખેર થઈને જે તારાજી સર્જાઈ, જેના કારણે લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પરંતુ સોસાયટીઓ છે અને જે શહેરી વિસ્તારના લોકો છે તેઓનું કહેવું છે કે જે સામાન્ય વરસાદ 1 થી 2 ઇંચ વરસાદ પડે છે, જેના કારણે પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે પરિવારોનો ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે આપણી સાથે નવસારી લોકોના જોડાયા, તેમની પાસેથી પૂછવાનો પ્રયત્ન કરીશું. વરસાદ પડે છે, પાણી ભરાય છે, કઈ રીતની સમસ્યા છે? સમસ્યામાં સાહેબ એવું છે, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અહીંયા 2 ઇંચ જો એક ધારો 1 કલાકમાં ફક્ત 2 ઇંચ પણ વરસાદ પડે ને તો અમારે આખી સોસાયટીની અંદર તો 10 ફૂટ પાણી ભરાઈ જાય છે, પણ દરેક ઘરોમાં 5 ફૂટ 7 ફૂટ પાણી ભરાઈ જાય છે. અને અમે આ પાણી ભરાવાનું તારણ કાઢ્યું તો આખી આ કોતર જે સરકારી આપણે જે વરસાદી કોતર છે અમારી બાજુમાંથી જાય છે, એથી આપના માધ્યમથી આપ જોઈ શકો છો. આ કોતર છે એ કોતરમાંથી જે પાણી જાય છે આગળ આશીર્વાદ સાડી સેન્ટર વાળા જે ભીમ મોલ ચલાવતા છે એમની અહીંયા વાડી આવેલી છે મજી ગામને અડીને. એમાં એણે 6 ફૂટના પાઇપ નાખ્યા અને 20 ફૂટની દિવાલ ચણી કાઢી. જે દિવાલના અડચણરૂપ થતા અને પાઇપમાં અડચણરૂપ થતા આટલો મોટો વિસ્તારનો પાણી લગભગ 5 કિલોમીટરના એરિયાનું પાણી અહીંથી જાય છે આશરે અંદાજે. જે પાણી 15 થી 17 ફૂટની હાઈટ પર આવી ગયો. હું જોવા ગયો હતો પોતે મારી નરી આંખે. હવે પાઇપ છે 6 ફૂટના અને પાણી જાય છે ત્યાં 15 ફૂટનું, જેના હિસાબે જે 15 ફૂટનું પાણી અવરોધ થઈ અને આ 15 ફૂટ પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ પાઇપ અને આ જે કુદરતી વેણ છે એ ખુલ્લી કરી આપવા આપ સાહેબના માધ્યમથી હું દરેક અધિકારીઓને, સરકારી તંત્રને જાણ કરવા માંગુ છું કે એ વહેલી તકે જેમ બને તેમ આ જે વેણ જાય છે કુદરતી વેણ એને ખુલ્લી કરી આપવા મહેરબાની કરશો જી. તે છતાં અમારે અહીંયા સાવ નજીકમાં 100 મીટર પર મંત્રી સાહેબ રહે છે, કેબિનેટ મિનિસ્ટર, અહીંના જે લોકલ ધારાસભ્ય છે એમણે પણ જ્યારે વરસાદ ભરાય છે તો ટ્રેક્ટરમાં બેસીને ઘરે જવું પડે છે. અમે એમની પાસે બી ગયા હતા, એમને અમને આશ્વાસન આપ્યું હતું કે હું સરકારી તંત્રને ભલામણ કરું છું, પણ સરકારી તંત્ર કદાચ મંત્રી સાહેબનું બી નહીં સાંભળતા હોય, અમને બહુ આઈડિયા નથી. તો હું આપના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે આ વહેલી તકે આ કોતર સાફ કરી આપી અને અમારું કંઈક સરકારી તંત્ર સાંભળે. આ બહેનોએ કેટલી હેરાન થઈ છે, છોકરાઓને, આ બેનને તમે સાંભળી શકો છો કેટલી દુઃખી થઈ છે. તે હું આપના માધ્યમથી જાણ કરવા માંગુ છું કે વહેલી તકે આ કામ શરૂ કરી અને આ પાઇપ અને આ કોતરને કુદરતી જે વેણ છે એને અટકાવવામાં નહીં આવે એવી આપ સાહેબ તરફથી બી હું વિનંતી કરું છું કે આપ સાહેબ બી ક્યાંક કહેવા માંગો તો કહી શકો છો. આપણી સાથે એક બેન જોડાય, તેમને પૂછ્યું, બેન કેવી રીતના તકલીફ પડી છે વરસાદ પાણી? આજે અમે ચીખલી તાલુકાના અહીંયા કચ્છી ચાલમાંથી બોલીએ છીએ. 20 વર્ષથી અહીંયા પાણી કોઈ દિવસ નથી ભરાયા. આ વખતે બહુ જ 10 ઉપર પાણી પહોંચી ગયા. અમારું બધું સાફ થઈ ગયું છે ને કહેવામાં આવે છે અહીંયા જોવા ગયા તો અહીંયા પાણીમાં ગરનારા નાખી દીધા છે. એટલે અમને બહુ આપદા પડી કે અમે જઈએ કે 3જા માળ લગીને અમે માન્યા અને કોઈ અમને પૂછા બી અમારે કોઈ કરવા આવ્યું નહીં. એટલે અમે નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ એમ. એટલે થોડુંક અમારે સાથ સરકાર આપે તો અમારે આ ગરનારા તૂટે કે બધે ગરનારા નાખી દીધા છે એટલે બધું પાણી અમારા નીચાણ વાળા અમારા ભાગમાં ભરાઈ જાય છે.
એટલે અમારે રાત સીધે બી અઠવાડિયાથી અમને નીંદર આવી નથી એમ કે થોડુંક અમારું કામ કરી આપે આટલું એમ. આપણી સાથે બીજા એક બેન જોડાય તેમને પૂછ્યું બેન કેવી રીતના તકલીફ પડતી છે? તકલીફ તો અમે આજે 20 વર્ષ થઈ ગયું છે અહીંયા રહેતાને 20 વર્ષ થઈ ગયું છે પણ કોઈ દાડે એટલો પાણી નહીં આવેલો પણ આ વખત એટલો પાણી આવી ગયો કે પહેલી વરસાદમાં એટલો પાણી આવી ગયું કે અમે જોતા રહી ગયા કે પાણી કેમ રીતને આવ્યું. પછી અમે એનું તપાસ કર્યું અમારે માણસ લોકોને કીધેલું એ વસ્તુને માટે તો અમે જણાવું ખબર પડી કે અહીંયા આગળ ગણનાર મુકાવેલો છે એ ગણનારને લીધે અમારો પાણીનો નિકાલ નથી થતું હતું. તો પછી અમારે માણસ લોકોને બધાને ઉપર જઈને બધાને કીધેલું કે તમે એ કરો સરકારને. અમારે પાસે અરજી લખાઈને બધાને અમે સહેમતી આપેલી કે અમારો એટલો નિકાલ કરો તમે આ વસ્તુનો કે આ પાણીથી અમે બચાવ કેમ રીતે. આજે એટલો પાણી આવેલું 2 કલાક વરસાદ પડેલી તો એટલો પાણી આવી ગયું તો અત્યારે તો વરસાદનો તો આખો 4 મહિનો પડેલો છે. પછી અમે કેમ રીતીને રહેવાનું ચોમાસામાં આખો. જે સ્થાનિકો હતો તેઓનું કહેવું છે કે જે અહીં જે અધિકારીઓ દ્વારા જે ખાડીઓ છે તે ખાડીઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે બીજા એક ભાઈ જોડાય છે. ખાડીઓ પર દબાણ કરવામાં આવી રહ્યા છે બિલ્ડરો દ્વારા, શું કહેશો આ બાબતે? એમાં એવું છે કે અમારે જે અહીંયાથી ગરનાળું નીકળે છે ત્યાં આગળ 20 ફૂટનું પાણીનું આવક છે પણ ત્યાં 6 ફૂટનું ગરનાળો નાખેલો છે. એના ઉપર 10 ફૂટ દિવાલ કરી નાખી પાકી ઓર 20 ફૂટનું પુરાણ કરી નાખ્યું એટલે પાણીનો નિકાસ થયો નથી. પાણી ત્યાં ભરાઈ ગયું એટલે આખું અહીંયા ઘરમાં બધામાં પાણી ભરાઈ ગયું. અને બાજુમાં જે ગરનાળો છે એ પણ સાફ નથી કરી શક્યો. અમે બધે અધિકારીને જાણ કરેલી પણ એ લોકો કોઈ અધિકારીએ કોઈ વિશેષ તौरથી ધ્યાન નથી આપેલો એટલે અમને આ ટાઈમે બહુ હાલાકી ભોગવવી પડી હતી. બધા એટલા તકલીફમાં થયા હતા કે કોઈ આ નીકાળવા નહીં આલા. અમારે એક ભાઈ અગર એટલી મહેનત કરીને અગર નહીં કાઢે તો કમસે કમ 5-10 માણસ તો ડૂબી જતા. એટલી અમને હાલાકી પડી એટલે અમે બધા અધિકારીઓ સરકારને પણ જાણ કરીએ કે અમારી તરફથી અહીંયા ખાસ તौरથી ધ્યાન આપે કારણ કે આ ગરનાળાના હિસાબે અમારે વધારે અહીંયા પાણી ભરાયો છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા તેમને પૂછ્યું કે રીતની તકલીફ પડી છે વરસાદમાં? સફાઈ એક તો હોવી જોઈએ ટાઈમ ઉપર, નહીં તો કોઈ દિવસ સફાઈ નહીં થતી. એના લીધે બ્લોકેજ થાય છે. આગળના પાઇપ ખુલ્લા કરવા પડે ને દીવાર કાઢવી પડે. મેં અધિકારીઓને જાણ કરી? અધિકારીઓને અમે મામલતદાર શ્રીને મળ્યા હતા, મિનિસ્ટર સાહેબને ત્યાં ગયા હતા. હવે કોઈ કાર્યવાહી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ કરી છે. હવે સરકાર જે કરે અમારી તો માંગણી છે કે વહેલી તકે કરે. જે હતા નવસારી જિલ્લાના લોકોના હતા તેઓનું કહેવું છે કે જે ગેરકાયદેસર જે ખાડીઓ પર બાંધકામ બિલ્ડરો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના કારણે સામાન્ય પબ્લિક છે, સામાન્ય પબ્લિક જે પ્રથમ વરસાદમાં જે પાણી ભરાઈ જવાના કારણે જે પરિવાર સાથે ખૂબ જ હાલાકીનો સામનો કરવા આવી રહ્યો છે તેઓની એક જ રજૂઆત છે કે અધિકારીઓ દ્વારા ફોન પણ નથી ઉપાડવામાં આવી રહ્યા છે. જે ચોમાસા દરમિયાન જેઓ ફોન કરતા હોય છે અધિકારીઓ જે મનમાની ચલાવીને પોતાનું મનમાની કરી રહ્યા છે અને જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે, જે પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય છે પરંતુ ચોમાસા પછી જે વરસાદ પડે ત્યાર પછી જે તંત્ર જે સામાન્ય પરિવાર છે, સામાન્ય પરિવાર ફોન કરવામાં આવશે ત્યાર પછી દોડતું થયું હોય છે. તે રીતના જે આક્ષેપ નવસારી જિલ્લાની પ્રજા કરી રહી છે. રુચિન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.